સર બીજો ક્વેશ્ચન કે જે સૌથી જ વધારે કોમન બધા સ્ટુડન્ટનો હોય છે કે જે વધારે પડતું કે હોબી રિલેટેડ છે. હોબીની અંદર કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી? ત્યાં એવું બની શકે ઘણા બધા સ્ટુડન્ટની અંદર હોબી હોય છે અને કન્ટિન્યુ હોય છે, ક્યારેક એવું બી બની શકે કોઈની હોબી ના બી હોય. ના હોય તો કઈ વાંધો નહીં, તેની અંદર તમારે બનાવવાની નથી, હોબી બનાવવાની નથી. હોબી કે ફરજિયાત તો છે નહીં. હોબી એ ફરજિયાત નથી, બરાબર? ના પણ હોય. ઘણી વખત એવું બને કે ઘણાને આમ કંઈક હોબી હોવી જોઈએ એવું એને છે, પણ હવે એનું સ્ટ્રગલ જ લાઈફમાં આટલી બધી કરે કે એને હોબી માટેનો સમય. કારણ કે હોબી કેટલીક હોબી એવી છે કે સપોઝ મને ફોટોગ્રાફીની હોબી છે. ફોટોગ્રાફીની હોબી ઇટ ઇઝ વેરી એક્સપેન્સિવ, વેરી કોસ્ટલી. ન કરી શકું તો ફાઇન, નો હોય. અચ્છા, કેટલીક હોબી એવી છે એમાં તમારે ખૂબ જ સમય વ્યતીત થાય, તો વ્યતીત થાય પણ એક તરફ તમે લાઈફમાં કેરિયરમાં એચીવ કરવા માટે ઘરના બીજા પ્રશ્નો એમાં છો તો તમે ન કરી શકો તો ફાઇન. આપણા કન્ટ્રીમાં જે મેજોરિટી હોબી બનાવો નહીં. આપણા કન્ટ્રીમાં જે મેજોરિટી પોપ્યુલેશન છે, જો હોબી એટલે શું, હોબી માટે નંબર 1 પહેલી કન્ડિશન શું કે તમારી પાસે થોડી નવરાશની પળ હોવી જોઈએ. થોડી નવરાશની પળ હોવી જોઈએ ને તો એમાં તમે તમારી હોબી પરસ્યુ કરો ને, બરાબર? જેમ સાહેબે કીધું કે કોઈને પેઇન્ટિંગનો શોખ હોય તો પેઇન્ટિંગ કઈ એમને થોડી થતી હોય છે, કે કોઈને ફોટોગ્રાફીની શોખ હોય તો ફોટોગ્રાફી માટે કેમેરા કંઈક સસ્તા થોડી મળતા હોય છે. એટલે ધીઝ આર ધ લિમિટિંગ કન્ડિશન્સ એમ. તો નંબર 1 કે તમારી પાસે લેઝર છે, બરાબર? નંબર 1 અને તમારી હોબી, ધારો કે તમને ક્રિકેટ રમવાનો શોખ છે તો ક્રિકેટ માટે સારો બેટ જોઈએ, પેડ જોઈએ, ગ્લવ્સ જોઈએ. એ બધી બાબતો બધા એફોર્ડ કરી શકતા નથી. આપણે જોયું છે કે આપણા કન્ટ્રીની અંદર સારા નેશનલ ઇન્ટરનેશનલ કક્ષાના સ્પોર્ટ્સમેન, એ લોકો ધારો કે એથ્લીટ હોય તેના પાસે પ્રોપર દોડવાના રનિંગ શૂઝ બી ના હોય અને સારા ક્રિકેટરોની પાસે સારા બેટ પણ ના હોય. એટલે હોબી માટે બે વસ્તુ જરૂરી છે. તો બધા આપણા કન્ટ્રીમાં એ બહુ ઓછા લોકો પાસે એ અનુકૂળતા હોય છે, એમ કે અનુકૂળ ટાઈમ હોય કે આપણે કંઈ હોબી એ રોજબરોજની સ્ટ્રગલમાંથી જ એમને ટાઈમ નથી મળતો. એટલે જરૂરી નથી કે તમારે હોબી કેવી ના હોય તો નહીં, કોઈ હોબી બનાવવાની નહીં, હોબી કોઈ દિવસ બનાવાય નહીં. અને હોય તો જરૂર કરો, પણ તો પછી જો તમને હોબી હોય તો હોબી વિશે પહેલેથી તૈયારી કરવાની. એમાંથી કેવા પ્રકારના પ્રશ્નો આવી શકે? હોબી મારી રીતે એવું સમજું છું કે જેમાંથી મને આનંદ મળે, હા, એ એવી વસ્તુ છે જેનાથી મને મારી લાઈફમાં આનંદ મળે અને એના માટે 5 મિનિટ સમય કાઢવો જે છે કે ચેન્ટિંગ. આપણે કોઈ એવી રચના છે, ચેન્ટિંગ, કોઈ એવું ભજન છે અથવા કોઈ રચના છે, તેનું ચેન્ટિંગ કરું એટલે 5-1 મિનિટમાં મને એનર્જી મારી બૂસ્ટ થઈ જાય, એટલે મને એમાં આનંદ મળે. તો પછી તમને ભજન વિશે ખબર હોવી જોઈએ. તો ભજન વિશે ખબર હોવી જોઈએ. બધા કયા રાગ ઉપર ભજનો હોય છે? ભજન ઇટ મીન્સ કે કોઈ એવી સ્તુતિ માટે. હા, તો એના વિશે તમને હા, તો તમે ચેન્ટિંગ કરો છો તો તમને કહે છે કે કોઈ એક સ્તુતિ બોલો, તો એ પછી પ્રોપરલી પ્રોનાઉન્સ કરી શકવા જોઈએ. એ તમે કોઈ ચલો સ્તુતિ બોલો, જેમ કે એટલે આશરે 300 થી 400 એ પ્રકારના. પછી આ બહુ 300-400 એટલે 100 વર્ષ થઈ ગયા. તો એટલે આ પ્રકારના પ્રશ્નો આવી શકે. પછી આગળ આવે તો એના માટે તૈયારી રાખવાની. બરાબર. પછી ભજન કયા રાગ ઉપર આધારિત હોય છે? કયા એનો પણ ટાઈમ હોય, એનો ટાઈમ હોય ભજનનો, એનો ટાઈમ હોય. ભજન સાથે બીજી પણ બાબતો હોય, ડૂઝ એન્ડ ડોન્ટ્સ હોય ભજનના, એ બધું તમને ખબર હોય છે. પછી દરેક ભજન છે કંઈક મેસેજ કન્વે કરે છે, તો તમે આ કહો તો આ શું મેસેજ કન્વે કરે છે? એ ભજનો જે છે, ભજનની રચનાઓ છે, એ જે તે કાળની સાંપ્રત જે વ્યવસ્થા હતી એ વ્યવસ્થાને જ પ્રતિપાદિત કરતું હોય છે. શું ન હોય તો આપણે પણ આ વસ્તુ પણ હોય તો બસ, પણ એટલો તો આ કયો તો વાંધો નહીં. ઇટ ઇઝ નોટ ફોરબિડન. પણ તમે જે બોલાતા ને કે ચેન્ટિંગ, પણ એટલે ચેન્ટિંગ બધી સામે વાળો શું સમજે? યુ શુડ સે ચેન્ટિંગ ઓફ સ્તુતિ, ગરુ.
હા એટલે ટૂંકમાં તમે ખાલી ચેન્ટિંગ જ બોલ્યા, તમે ખાલી ચેન્ટિંગ જ બોલ્યા એટલે ચેન્ટિંગ થી શું ખબર પડે મને કહો? સામે વાળાને શું ખબર પડે? ના ખબર પડે ને. ચેન્ટિંગ તો કોઈ બી વસ્તુનું હોઈ શકે ને, કોઈ બી વસ્તુનું ચેન્ટિંગ હોઈ શકે. તો દેટ મીન્સ યુ આર નોટ એબલ ટુ, જેમ સાહેબે કીધું એમ, કમ્યુનિકેશન સ્કિલ. બરાબર, ત્યાં ફરી તમે કમ્યુનિકેશન સ્કિલમાં ભૂલ કરો છો. સર ડોક્ટર પ્રિયંકા એમ પૂછે છે કે યોગા કરવા એ હોબીમાં કહી શકાય એઝ ધ આયુર્વેદિક ડોક્ટર? યસ, હોબી, યોગાની હોબી હોઈ શકે, તો પછી યોગા વિશે ખબર હોવી જોઈએ બધી. અને હું તો એટલું પણ કહીશ કે યોગા એવો કોઈ શબ્દ હિન્દીમાં છે જ નહીં. યોગ, હિન્દીમાં યોગા કોઈ શબ્દ જ નથી. બરાબર, શબ્દ યોગ છે. તો વેસ્ટર્નર્સ એ આપણા યોગને યોગા બોલે તો આપણે યોગા બોલવાની જરૂર નથી. આપણે રામને રામ, કૃષ્ણને કૃષ્ણ જ કહેવાની જરૂર છે. બરાબર, રામાયણને રામાયણ, રામાયણ અને મહાભારત અને અર્જુના અને ભીમા, આપણે રામ અને ભીમ જ કહેવાની જરૂર છે. બીજો પ્રશ્ન હોબીમાં સર એ છે 2-3 સ્ટુડન્ટનો કે સર અમને ગુજરાતી ફિલ્મો જોવા ગમે છે, સાથે સાથે એક સ્ટુડન્ટ બી કહે છે કે સર મને મણિરાજ બારોટના ગીતો વધારે ગમે છે, તો શું મેન્શન કરી શકું ત્યાં? એ તો એ હોબી હોબી ગમે છે, એ તો એમને જ નક્કી કરવાનું છે. હા, કરી શકે. એટલે સરે જેમ કીધું કે તમે કરી શકો છો, પણ એના પાછળ તમને એનું નોલેજ હોવું વધારે જરૂરી છે. કે તમારે તમને પૂછે શા માટે એ ગમે છે, શા માટે આ નથી ગમતા. તમે જે કોઈ જવાબ આપો એના ઉપરથી કેટલા, તમે બીજી સાઈડ બેસો ને, તમે સામેની સાઈડ બેસો કે આના પરથી પ્રોબેબલ કયા લીડ ક્વેશ્ચન્સ આવી શકે છે એ પણ તમારા મગજમાં હોવો જોઈએ. અને એનો તમે જવાબ આપશો તો એના કયા લીડ ક્વેશ્ચન્સ હોઈ શકે છે એ તમે આ બાજુ બેસીને વિચાર કરો તો તમને જાતે જ આન્સર મળી જશે. અને જે કંઈ જવાબ આપો એનું તમે જસ્ટિફિકેશન આપી શકવા જોઈએ. સર વીર મહેતા એવું કહે છે કે સર ભજન કે ગુજરાતી લોકગીતોમાં ધાર્મિક ભગવાનના નામ આવતા હોય તો રિલીઝન બતાવતો ઇન્ટરવ્યુમાં શો કરવો એ ઠીક છે? હા, એમાં કોઈ રિસ્ટ્રિક્શન એમાં restriction નથી. એમાં કોઈ રિસ્ટ્રિક્શન નથી. વીરભાઈ તમે કરી શકો છો. તો હોબી રિલેટેડ આપણે ઓનલાઈનમાં બી વિદ્યાર્થી મિત્રોને મોસ્ટ ઓફલી જે બધાનો ક્વેશ્ચન છે તો એનો આન્સર મળી ગયો હશે આપણને, એવી આશા રાખીએ આપણે કે બધા નોટ ડાઉન બી કરતા હશે. એના પછી સર આમ જોઈએ મોસ્ટ ઓફલી ક્વેશ્ચન કે સર ઇન્ટરવ્યુ છે, ખબર છે કેટલા સમયની અંદર છે, તો એની અંદર આપણને ખબર છે કરંટ અફેર, તો એ કરંટ અફેર સર કરવું તો કેટલા મહિનાનું કરવું અને ક્યાંથી તૈયારી સ્ટાર્ટ કરવી, શું કરવું, આવા ઘણા બધા ક્વેશ્ચનો હોય છે. કરંટ અફેર્સની અંદર તમારે છેલ્લા 6 મહિના તો લજ કરવા પડે, અને ઇન્ટરવ્યુનો દિવસ છે એના આગલા દિવસની પણ ઘટના હોય અથવા એ ઇન્ટરવ્યુના દિવસે સવારની પણ ઘટના હોય, એ પણ તમને ખબર હોવી જોઈએ. અને ઘટના એટલે એવી ઘટના હોય છે કે જે અસર કરતી ઘટના, ઇમ્પેક્ટ ક્રિએટ કરતી ઘટના. બરાબર, કોઈ જગ્યાએ એક્સિડન્ટ થઈને 150 માણસો મરી ગયા તો એ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ નથી, કારણ કે એક્સિડન્ટ થયા કરે અને લોકો એક્સિડન્ટમાં મરે એ કોઈ બાબત નથી. બરાબર, પણ એવી કોઈ ઘટના કે જેના સોશિયો પોલિટિકલ ઇમ્પેક્ટ હોય, બરાબર, એ ઘટનાઓ વધારે તમારે ફોકસ કરવાની જરૂર છે. બીજું કે સર કરંટની અંદર બી આપણે કહી શકીએ કે ગુજરાતની મુખ્ય સમસ્યાઓ પૂછી શકે, પ્લસ કે ગુજરાતના સ્પેસિફિક ઇસ્યુ માટે કયા કયા ટોપિક ખાસ તૈયાર કરવા જોઈએ. હા, એટલે ઇકોનોમિક્સ ને લગતું કાંઈ જો તમારું હોય તો એની અંદર પણ ગુજરાતની સમસ્યાઓ, પછી તમને ખબર છે કે સસ્ટેનેબલ ગોલ્સ જે છે એમાં ગુજરાત કેમ, આપણે કહીએ છીએ કે ગુજરાત મોડેલ અને ગુજરાત એટલું પ્રોગ્રેસિવ છે, એટલું આગળ પડતું છે, પણ કેટલીક બાબતોમાં તો તમને એનું તુલનાત્મક રીતે એનાલિસિસ કરવા માટેનું અપેક્ષા રાખે કે જો આમ છે તો આમ કેમ, એને માટે તમારો પૂરતો અભ્યાસ હોવો જોઈએ. અને બીજું કે જે ગુજરાતનું ચાલુ વર્ષનું બજેટ હોય ને, મહેરબાની કરીને ગુજરાતનું ચાલુ વર્ષનું બજેટ બિલકુલ ડિટેલમાં વાંચી લેવાનું. બરાબર, એટલે ગુજરાતનું બજેટ આખું જે છે સપોઝ ગુજરાતનું અને ઇવન કન્ટ્રીનું બજેટ
કરંટની અંદર બીજા બે ક્વેશ્ચન આવી શકે. સપોઝ જે હમણાં વાત કરીએ આપણા સ્ટાર્ટિંગની અંદર જ તે કે યુએસ અને ઈરાનનું જે યુદ્ધ છે પ્લસ સ્ટેજ ઓફ હોર્મુઝ હા 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 બિલકુલ બિલકુલ એ આવી શકે. રશિયા યુક્રેનનું પણ હજી ચાલુ જ છે, એટલે એ કેટલા વખતથી ચાલે છે, એટલે એ કારણ કે આપણા દેશના અર્થતંત્રને બહુ મોટી અસર થઈ રહી છે ને. સ્થિતિ એની અસર થાય છે. આપણે આજે જો ને આપણો જે પેટ્રોલિયમ ક્રૂડનો ઇમ્પોર્ટ છે એ 244 મિલિયન ટન્સનો છે, એટલે 190 બિલિયન US ડોલર્સ થયા, બરાબર. આટલો મોટો આપણો ઇમ્પોર્ટ છે. આપણું જે ક્રૂડ ઓઇલની આપણી રિક્વાયરમેન્ટ છે એની 89 to 90% આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ. અને એવી રીતે જ આપણે જે નેચરલ ગેસ, જેને આપણે LNG તરીકે, લિક્વિફાઈડ નેચરલ ગેસ તરીકે ઇમ્પોર્ટ કરીએ છીએ. તો આ બધા ઇમ્પોર્ટ્સ આપણી ઇકોનોમીને બહુ 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 ખરાબ રીતે અફેક્ટ કરે છે ને. તો એ તો આપણને એ તો એના પ્રશ્નો તો હોય જ ને. અને આખા વર્લ્ડની ઇકોનોમીને અસર કરતી ઘટનાઓ છે. અને આ વસ્તુને તમે કેટલા ડેપ્થની અંદર તમે સમજી શકો છો, એનું પણ આને ખ્યાલ આવે. હવે આપણે શું કહીએ છીએ કે પેટ્રોલિયમ છે, તો પેટ્રોલિયમ જે આપણે આટલું આયાત કરીએ છીએ એની ઉપર અસર પડી, એટલે પેટ્રોલ પ્રોડક્શન, તો એની શું, તો તેમ કે પેટ્રોલના ભાવ વધી ગયા, ડીઝલના ભાવ વધી ગયા, એટલે ટ્રાન્સપોર્ટેશન ને આનું આ એની બીજી અસરો ખબર છે તમને શું છે? પેટ્રોલિયમના જે ઉત્પાદન છે, સપ્લાય ચેન ડિસ્ટર્બ થવાથી બીજી શું અસર પડી? ટ્રાન્સપોર્ટેશન ઉપર. ને પેટ્રોલ ડીઝલ જ અસર થઈ ને, એટલે ટ્રાન્સપોર્ટેશન ઉપર અસર થઈ, બીજી કાંઈ નહીં. યસ, બીજી પેટ્રોલ પ્રોડક્ટ શું, એગ્રીકલ્ચરમાં શું અસર થઈ? યસ, ઘણી પ્રોડક્ટ એટલે કેવી? રસાયણ અને એગ્રીકલ્ચરને શું કનેક્શન છે, મને એ વાત કરો. અરે ખેતીમાં શું જોઈએ? ખેતીમાં નંબર 1 ફર્ટિલાઇઝર, નંબર 2 ઇન્સેક્ટિસાઇડ ને પેસ્ટિસાઇડ, આ 3 વસ્તુ જોઈએ, બરાબર. અને એમાંથી કયા ફર્ટિલાઇઝર્સ અને કયા ફર્ટિલાઇઝર છે ને, ફર્ટિલાઇઝર માટે જે બેઝ મટીરિયલ છે ને એ છે અમોનિયા. અને અમોનિયા કેવી રીતના બને છે? અમોનિયા બને છે હેબસ પ્રોસેસથી. એટલે આપણે જે LNG, લિક્વિફાઈડ નેચરલ ગેસ જે આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ, બરાબર, એ લિક્વિફાઈડ નેચરલ ગેસમાંથી આપણે હાઇડ્રોજન લઈએ છીએ અને નાઇટ્રોજન એટમોસ્ફિયરમાંથી લઈએ છીએ. અને આ જે અમોનિયા છે એમાંથી પછી આપણે યુરિયા બનાવવું છે કે બીજું ફર્ટિલાઇઝર બનાવવું છે, એટલે આપણું ટોટલ જે ફર્ટિલાઇઝરની ઇન્ડસ્ટ્રી છે ને, અને આપણું જે ટોટલ નેચરલ ગેસનો ઇમ્પોર્ટ છે ને, એનો 70 થી 75% તો ખાતર બનાવવામાં વપરાય છે. આપણે જે ઘરમાં ડોમેસ્ટિક કન્ઝમ્પશન છે, બરાબર, જે આપણે PNG, પાઇપ નેચરલ ગેસ જે આપણે હોય, અથવા આપણે જે ગેસના બાટલા યુઝ કરીએ છીએ, પ્રોપેન, બ્યુટેન, અને જે કમર્શિયલ યુઝ છે ગેસનો, નેચરલ ગેસનો, એ તો ખાલી 20-22-25% જ છે. જે મેજર જે ઇનપુટ છે ગેસનો એ ફર્ટિલાઇઝરના છે. અને અત્યારે તો હવે આ કયું, એટલે તમને સમસ્યાની તમને જેને કે આખું બહુ જ ડેપ્થમાં તમને ખ્યાલ છે. હા, તમે એમ કહો કે ખાલી આમને હિસાબે ડોમેસ્ટિક ગેસના સપ્લાયની અંદર તકલીફ પડી, રાંધણ ગેસમાં તકલીફ પડી છે, અને પેટ્રોલ ડીઝલના ભાવ વધી ગયા એટલે ટ્રાન્સપોર્ટેશનમાં ને તકલીફ પડી. તો એ શું છે કે એ તમારો જવાબ સાચો છે, પણ એ ફક્ત સુપરફિશિયલ થયો. પણ એની સાથે તમે જો આ કહેશો તો એનો મતલબ એમ થયો કે તમે સમસ્યાના મૂળ સુધી અને એકદમ હોલિસ્ટિકલી એને આખો સમજી શકો છો. તમને પછી પેટ્રોલિયમ પ્રોડક્ટના આધારે યાન પણ એમાંથી જ બને છે, પ્લાસ્ટિકના દાણા ને એ બધું એમાંથી જ થાય છે. આ બધી એની બાય પ્રોડક્ટ છે. તમને એ પણ પૂછશે કે ચલો આ જે હોર્મોઝ સ્ટ્રેટના ઇસ્યુના કારણે આપણું જે પેટ્રોલિયમ પ્રોડક્ટ્સના ઇમ્પોર્ટ ઉપર અસર થઈ રહી છે, તો ભારત સરકારે આને કાઉન્ટર કરવા માટે શું એફર્ટ્સ કર્યા છે, બરાબર. તો તમને ખબર હશે E20 શું છે? વોટ ઇઝ E20? E20 શું છે? પેટ્રોલમાં 20% ઇથેનોલ મિશ્રિત કરવાનું. જો
હજી કહું છું કે પહેલા પ્રશ્ન ધ્યાનથી સાંભળો, અને પ્રશ્નનો શું જવાબ હોઈ શકે. મારો પ્રશ્ન શું છે કે E20 શું છે? આમાં બે વસ્તુ છે. વોટ ઇઝ E20? વોટ ઇઝ આમાં બે વસ્તુ, એક છે E અને બીજું છે 20. E stands for ethanol અને 20 indicates the percentage of ethanol present in the mixture of petrol and ethanol. આ રીતે જવાબ આપવાનો હોય, રાઈટ? તો અચ્છા, અત્યારે પછી ડિબેટ એ પણ ચાલે છે ઇથેનોલ બાબતે, હોટ ટોપિક છે. એટલે તમને ખબર હોય એના શું પ્રોસ એન્ડ કોન્સ, ફાયદા બતાવો. E20 ફાયદા, E20 અગેન્સ્ટ પેટ્રોલ, એના ફાયદા શું છે અને નુકસાન શું છે? પેટ્રોલની આયાત ઓછી થઈ શકે એનાથી. ચલો, એ પેટ્રોલની આયાત આપણે ક્રૂડ અને પેટ્રોલની આપણે આયાત ઉપર આપણો બોજો ઘટે. હા, એક પછી છે ઓછો છે, કનેક્ટેડ વસ્તુ છે. ચલો, કનેક્ટેડ, બરાબર. પછી પર્યાવરણને ફાયદો થાય. પર્યાવરણને કઈ રીતના ફાયદો થાય મને કહો. પેટ્રોલમાંથી જે વાયુઓ છૂટતા હોય છે, કે પેટ્રોલમાંથી કયા વાયુ છૂટા થતા હોય છે? હાઇડ્રોકાર્બન ને હાઇડ્રોકાર્બન શું છે? ગેસ તો બે જ નીકળે, કાર્બન ડાયોક્સાઇડ નીકળે, કાર્બન મોનોક્સાઇડ નીકળે. કમ્પ્લીટ કમ્બશન હોય તો કાર્બન ડાયોક્સાઇડ હોય, અને ઇનકમ્પ્લીટ કમ્બશન હોય તો કાર્બન મોનોક્સાઇડ હોય. બરાબર. તો શું ફેર પડે એનાથી? E20 યુઝ કરવાથી? પેટ્રોલ તમે યુઝ કરો એઝ અ ફ્યુલ અને E20 યુઝ કરો તો શું ફાયદો થઈ જાય? એના કાર્બન એમિશન ઉપર ફરક પડે છે. કાર્બન એમિશન. આ બીજા કયા ફાયદા છે E20 ના? જે ઇથેનોલ છે ને, ઇથેનોલ એનું ઓક્ટેન બહુ હાઈ હોય. બરાબર. એટલે આ જે બ્લેન્ડેડ ફ્યુલ છે ને, એનું ઓક્ટેન રેટિંગ વધી જાય. અત્યારે તમે માર્કેટમાં પેટ્રોલ લેવા જાઓ તો તમને વધીને 90 ઓક્ટેનનું મળતું હશે. પેટ્રોલ, મોટર સ્પિરિટ પેટ્રોલ 90 ઓક્ટેનથી ઉપર માર્કેટમાં ક્યાંય નથી ઇન્ડિયામાં. અને આ જે E20 છે એ તમને 95 ઓક્ટેન સુધી આપે. અને ઓક્ટેન છે એ ફ્યુલની એફિશિયન્સી બતાવે છે. એટલે એ વધુ એફિશિયન્ટ ફ્યુલ છે E20. બરાબર. હવે એના ગેરફાયદાઓ શું છે? જેમાંથી બને છે એ જે કૃષિ પ્રોડક્ટ છે તો એમાં ડેફિસિટ થાય, એના ગેરફાયદો છે. નહીં, પણ એ ગેરફાયદો થવાનો છે. એ બધી વસ્તુ સમજીને જ આપણે આ પોલિસી લાવીએ છીએ ને. ગેરફાયદો એ અત્યારે ન્યૂઝમાં છે કે એનાથી જે વાહનો ચાલતા હોય છે તો એના એન્જિનમાં કોઈ નુકસાન કેમ થાય છે? ઇથેનોલ છે એ નુકસાન કરે છે એન્જિનને. કઈ રીતે નુકસાન કરે છે? આપણા ત્યાં 2023 થી E20 કમ્પ્લાયન્ટ વ્હીકલ્સ માર્કેટમાં આવ્યા છે. બરાબર. એને નુકસાન નહીં કરે. પણ એની પહેલાના જે વાહનો છે, 5 વર્ષ, 7 વર્ષ, 10 વર્ષ, 12 વર્ષ, 15 વર્ષ જૂના વાહનો છે, એમાં તમે E20 યુઝ કરો તો એ એટલા માટે નુકસાન કરે કે ઇથેનોલ છે ને એની બે પ્રોપર્ટીઝ છે. ઇટ ઇઝ હાઈલી કોરોસિવ અને બીજો હાઇગ્રોસ્કોપિક એટલે વાતાવરણમાંથી ભેજ પકડે. એટલે વાતાવરણમાંથી ભેજ પકડે એટલે એન્જિનને કોરોડ કરે, કોરોઝન થાય. બરાબર. આ એની નુકસાની. અને બીજું કે આપણે પેટ્રોલ કે ડીઝલ શા માટે યુઝ કરીએ છીએ વાહનમાં? કાઇનેટિક એનર્જી, થ્રસ્ટ ક્રિએટ કરવા માટે. બરાબર. તો એને આપણે શેનાથી માપીએ છીએ? કેલેરી વેલ્યુ, રાઈટ? તો કેલેરી વેલ્યુ ઇથેનોલની કેટલી છે અને પેટ્રોલની કેટલી છે? મારા ખ્યાલથી ઇથેનોલની 27 મેગા જૂલ્સ પર કેજી છે અને પેટ્રોલની 41 છે. એટલે E20 જે બ્લેન્ડેડ પેટ્રોલ છે એની કેલરી વેલ્યુ, કારણ કે
ઇથેનોલની કેલરી વેલ્યુ પેટ્રોલ કરતાં ઓછી હોવાના લીધે એક ગિવન ડિસ્ટન્સ ટ્રાવેલ કરવા માટે કન્ઝમ્પશન ઉપર એની અસર પડશે. કન્ઝમ્પશન ઉપર અસર પડશે એટલે ઇનડાયરેક્ટલી માઇલેજ ઉપર અસર પડશે, માઇલેજ એવરેજ ઉપર. એટલે E20 પેટ્રોલ છે એ પ્યોર પેટ્રોલ કરતાં ઓછું માઇલેજ આપશે. રાઈટ. તો આ તો બધું બર્નિંગ ટોપિક છે ને, તો આના તમને દરેક પાસા ખબર હોવા જોઈએ. બરાબર. સર બીજો પ્રશ્ન સ્ટુડન્ટનો ઓનલાઈનમાં એ છે કે સર ઇન્ટરવ્યૂ માટે ગયા અને ત્યાં ઓલરેડી ગવર્મેન્ટ જોબમાં છે અને પૂછવામાં આવે તો કે તમારા ડિપાર્ટમેન્ટમાં કરપ્શન છે કે નહીં, તો એનો આન્સર કઈ રીતે આપો, કઈ રીતે હેન્ડલ કરવું? જે ફેક્ટ હોય કહેવાનું, તમારા ધ્યાનમાં જે એટલે આવ્યું હોય છે તો કેવી રીતે છે. અને આમાં તો ઓનેસ્ટ જ રહેવાનું. તમે એમ કહેશો કે ના મને ખબર નથી, ઇટ મીન્સ કે તમે નોકરી મળ્યા પછી એ નોકરીને લગતી તમારી જે જવાબદારી વહન કરવાની છે એના પ્રત્યે સિન્સિયર નથી. તમે ખૂબ જ જેને કહેવાય ને યંત્રવત રીતે કામગીરી કરવાવાળા વ્યક્તિ છો. તો એ એક વ્યક્તિ માટે અને તમને ખ્યાલ તો હોવો જોઈએ. અને હવે પછી પૂછે તો એને કંટ્રોલ રાખવા માટે તો એનામાં એ ડામવા માટે શું કરી શકાય. દરેક ઓફિસની એક પોતાની એક પદ્ધતિ છે, પ્રક્રિયાઓ છે કોઈ પણ બાબતે. તો એમાં શું શું ક્યાં આગળ થઈ શકે છે, તો એ કેવી રીતે એને રોકી શકાય. મોટાભાગના કિસ્સાની અંદર તો શું છે કે ફેસલેસ આવે એટલે ઘણા અંશે કરી શકાય છે. તો ડિજિટાઇઝેશન અને ટેકનોલોજીનો ઉપયોગ, મોટા ભાગનું જે કરપ્શન થતું હોય છે એ આઉટરાઇટ ખોટું કરવા કરતાં પણ ઝડપી કરવા માટે. કારણ હું કોઈ પણ બાબતે હું અરજી કરું છું, કોઈ પણ એક મેં અરજી કરી અને એ અરજી કરી એ તમે વિલંબ કરી એટલે મને થશે કે મને એક જેને કહેવાય ને કે કોઈ નિર્ણય મને નહીં મળે પણ દોડધામ સ્થિતિની અંદર રાખશે. એટલે મને થશે કે નહીં થાય, થશે કે નહીં થાય, કેમ વિલંબ થઈ રહ્યો છે, એટલે હું ઝડપ કરાવવા માટે. પણ ડિજિટાઇઝેશન થયું એટલે શું છે કે એની અંદર તમારે હવે જોશો રેવન્યુની અંદર ઘણા ભાગનું શું થઈ ગયું કે તમારે તરત જ સ્ટેટ લેવલ સુધી ખબર પડે કે આ અરજી છે ઈ સરકાર થયું એટલે આટલા વખતથી દરેક વસ્તુનો સમય મર્યાદા નક્કી થયેલી છે. બરાબર. સમય મર્યાદા ઉપર થાય એટલે એમનો પર રિવ્યુ લેવાય છે. એટલે યુ વિલ હેવ ટુ ટેક ડિસિઝન. જેને ડિસિઝન લેવાનું છે એને નિર્ણય લેવો જ પડશે. તમે કોઈ સરકારી કચેરીમાં ગયા છો? તમે કોઈ પણ ગુજરાતમાં કોઈ પણ સરકારી કચેરીમાં જાઓ, એ પછી ગાંધીનગરની સેક્રેટરીએટ હોય કે જિલ્લાની કોઈ પણ જિલ્લા લેવલની કચેરી હોય કે તાલુકા લેવલની કચેરી હોય, ત્યાં એસીવી બરાબર લાંચ રૂશ્વતની ફરિયાદને લગતા કોઈ પ્રશ્ન હોય તો આ નંબર ઉપર કોન્ટેક્ટ કરવો. દરેકે દરેક ડિપાર્ટમેન્ટમાં તમને એ નંબર જોવા મળશે. હા બરાબર. એટલે આ એક સિસ્ટમ સરકારે ઊભી કરી છે. બરાબર. એ સિસ્ટમ વિશે તમને ખ્યાલ હોવો જોઈએ. અહીંયા મોર ઇમ્પોર્ટન્ટ ઇઝ કે સર દેર ઇઝ અ સિસ્ટમ ઇન પ્લેસ. અને આ બધું હોવા છતાં તમે જો છો રોજ એક બે જણા પકડાય છે. અને એ તો પકડાય છે એનો મતલબ શું થયો કે એની કરતા 100 ગણો વધારે તો ચાલતું જશે. કારણ કે બને ત્યાં સુધી લોકો ફરિયાદ કરવાનું ટાળતા હોય છે. જ્યાં વિન વિન સિચ્યુએશન હોય ત્યાં કોઈ ફરિયાદ જ નહીં થાય ને. ત્યાં કોઈ ફરિયાદ નહીં થાય. અને મોટાભાગના કિસ્સાઓમાં વિન વિન સિચ્યુએશન હોય ત્યાં ફરિયાદ થતી જ નથી. એટલે તમે એમ ન કહેશો કે ના મારા ઓફિસમાં તો એવું થતું નથી ને મને ખબર નથી ને ખબર નથી તો એમ કહેશો તો એનો મતલબ એમ થયો કે તમે હજી જ્યાં આગળ કામ કરો છો એને થોરોલી સમજવામાં તમે એકદમ ફ્રેશ હોય તો બરાબર છે, તો હજી ખ્યાલ ન હોય. અને કરપ્શન એક બહુ જ પર્સનલાઇઝ બાબત થઈ જાય છે. બરાબર. પણ એક સિસ્ટમ તો છે ને, એક સિસ્ટમ છે. જો કોઈ કરપ્શન કરતું હોય, બરાબર, કોઈ કરપ્શન કરતું હોય તો આ રીતની જોગવાઈ છે એને પ્રોસિક્યુટ કરવાની. બરાબર. તમે
તમે ખૂન નથી કરી શકતા એવો કોઈ કાયદો નથી. તમે ખૂન નથી કરી શકતા એવો કોઈ કાયદો નથી. કાયદો શું છે? ખૂન કરશો તો આ સજા થશે. એટલે કરપ્શન કરશો, કરપ્શન નહીં કરવું, કરપ્શન કરશો તો આ સજા થશે. એટલે એ તો પર્સનલાઇઝ બાબત, બધાને ખબર છે કરપ્શન ગેરકાનૂની છે, ગેરકાયદેસર છે અને એના શું પરિણામો છે. તેમ છતાં લોકો લાલચમાં કરે જ છે. એટલે એ અંગત બાબત થઈ જતી હોય છે. અને કરપ્શન એટલે આપણે સામાન્ય રીતે જોઈએ છીએ, આમ જોવા જઈએ તો બ્રોડ પર્સપેક્ટિવની અંદર કરપ્શન એટલે કોઈ પણ હું પૈસા નથી લેતો, પણ તમારું કામ કરવા માટે તમે મારા ઓળખીતા છો, હા, એટલે મેં તમને ફેવર કરી, એ પણ કરપ્ટ માઇન્ડ તો થયું જ નહીં. કરપ્ટ માઇન્ડ થયું, ટ્રાન્સપરન્સી નહીં, કરપ્ટ માઇન્ડ થયું. કરપ્ટ માઇન્ડ શું કે તમારા સાથે તમે મારા મિત્ર છો કે સગા છો, એટલે મેં તમને, અથવા તો તમારી પ્રત્યે મને લાગણી છે વધારે, તો એ પણ એક જાતનું, આમ જોવા જઈએ તો ભલે મેં પૈસા નથી લીધા, એટલે અહીંયા આગળ ઇમ્પાર્શિયાલિટી જે છે, ઘણી વખત શું થતું હોય છે, આપણે ઇવન મારે તમારા એન્યુઅલ પરફોર્મન્સ જે એપ્રાઇઝલ રિપોર્ટ છે એ લખવાનો છે, તમે 2 જણા છો, બરાબર, હી ઇઝ ઇક્વલી કોમ્પિટન્ટ, પણ એની પ્રત્યે મને કોઈ એટલું લગાવ નથી કે પર્સનલી મને ડિસલાઇક છે, તો એને હું ઓછો આપું. અને તમને જો યુ આર આટલા બધા કોમ્પિટન્ટ નથી, પણ છતાં હું મારું જે સબ્જેક્ટિવ મારે કરવાનું છે, તો એની અંદર હું પણ તમને વધારે આપું. કાંઈ મેં બીજું એમાં કાંઈ નથી કર્યું, પૈસા નથી લીધા, કાંઈ નહીં. પણ ધેન ઓલ્સો આમ જોવા જઈએ તો જે કૃષ્ણમૂર્તિનું જે 50 ક્વેશ્ચન આન્સર્સ છે એની અંદર કરપ્શન બાબતે કીધું છે, તો એમાં તો એ પણ કરપ્શન તો છે. કરપ્શન એની વ્યાખ્યા જો જોવા જાવ ને તો એકલું કઈ ગ્રેટિફિકેશન કેશ કે કાઇન્ડમાં લેવું એ નથી. અહીંયા આગળ માઇન્ડ કરપ્ટ થયું. માઇન્ડ કરપ્ટ ન થવું જોઈએ. આજે તમે કોઈ જગ્યાએ બેઠા છો, બરાબર, તમે તમારા કામમાં બહુ ધ્યાન આપતા નથી, તમારું એટલું આઉટપુટ નથી, તમે તમારા નીચેના તાબાના અધિકારી ઉપર જ બધું ચલાવો છો, બધું તમારી ઓફિસની બધી બાબતો એ જ ચલાવતા હોય, બરાબર, અને તમે પૈસા નથી લેતા, પણ કોઈનું કામ બી નથી કરતા. કોઈ પણ અરજદાર આવે તો એમાં કોઈને કોઈ વાંધા વચકા કાઢીને તમે એનું કામ ટલ્લે ચલાવો છો. હકીકતમાં આ પણ એક પ્રકારનું કરપ્શન જ છે. એનું કારણ છે તમે પગાર લ્યો છો, તમે જે મહિનાનો જેટલો પગાર લો છો, એટલું તમે આઉટપુટ નથી આપતા ને. એટલે આ પણ એક એથિકલ મોરલ કરપ્શનમાં આ વસ્તુ પણ આવી જાય. ખાલી પૈસા લેવા નહીં, તમે તમારી સરકારી ફરજ ના બજાવો. ધારો કે કોઈ મેડિકલ ઓફિસર હોય છે, બરાબર, PHCમાં 1-2 દિવસ જતા હોય, બાકી તો પોતાની ખાનગીમાં જ કામ કરતા હોય છે, કોઈની પાસે પૈસા નથી લેતા, પણ PHCમાં આવતા નથી, એનો કમ્પાઉન્ડર જ આખી PHC હલાવે છે. તો આ પણ કરપ્શનનો એક બહુ ગંભીર પ્રકાર છે. સર, બીજો પ્રશ્ન એ છે કે જ્યારે કોઈ પ્રશ્ન આપણને ના આવડતો હોય તો બોર્ડ સામે કઈ રીતે રિસ્પોન્ડ કરવો? એટલે જે પરિસ્થિતિ પણ ઉપરાંત વારંવાર તમને નથી આવડતું, તમારે એક ધ્યાન રાખવાનું કે સોરી સર, આઈ ડોન્ટ નો. પણ દર વખતે સોરી સર એવા એકને એક રિપીટેશન ન થવું જોઈએ. ક્યારેક તમારે કેવું કે અત્યારે મને યાદ નથી આવતું, ક્યારેક એમ કહેવાનું માફ કરજો મને ખ્યાલ નથી, ક્યારેક કેમ કહેવાનું બેગ યોર પાર્ડન. હા, સામો પ્રશ્ન નહીં પૂછવાનો કે હું ગેસ કરી શકું, એટલે ગેસ કરી શકું એટલે તમે એક ગેબલ કરવા જાઓ છો. પ્રશ્નનો જવાબ કાં આવડે ને કાં ના આવડે. સરકારી કામ ગેસ વર્ક ઉપર ચાલતું જ નથી. નિયત થયેલા ધારા ધોરણો મુજબ સરકારી તંત્રનું કામ ચાલે છે, એમાં કશું ગેસ વર્ક નથી હોતું. અને બીજું શું છે કે ધારો કે તમને
પ્રશ્નોના જવાબ ના એટલે આવડે ગેસ કરવા કરતા એમ કહેવાય ને કે લગભગ આઈ એમ નોટ ધેટ શ્યોર, પણ એમ હું ગેસ કરી શકું એની કરતા ગેસ નહીં કરો. હા હા, પણ હું મને આટલું પરફેક્ટલી બરાબર છે, બરાબર છે, ખ્યાલ નથી, બરાબર છે. પણ આવે. એ તમે કહી શકો. પણ આમાં શું છે કે તમને કેટલા, જો અમે તો, હું ને સાહેબ અમે તો દર વર્ષના આઈએસના ઇન્ટરવ્યૂઝ જોતા હોઈએ છીએ, બીજા સ્ટેટના પણ ઇન્ટરવ્યૂઝ જોતા હોઈએ છીએ. મેં જોયા છે કે ટોપર્સ એટલે 1 થી 10માં આવેલા ને પણ ઘણા ક્વેશ્ચન્સ નથી આવડ્યા, બરાબર. એટલે એનાથી બહુ મોટો ફરક પડતો નથી. પણ ધારો કે તમે મિકેનિકલ એન્જિનિયર હો, તમે ME કર્યું હોય, બરાબર. તમે ME કર્યું અને હું તમને કહું કે ઓકે ટેલ મી વોટ આર ધ મિકેનિકલ પ્રોપર્ટીઝ, તો કે સર મિકેનિકલ પ્રોપર્ટીઝ વિશે તો મને ખબર નથી. ધીસ ઇઝ નોટ એક્સેપ્ટેબલ. તમે એમ કહો કે તમને પૂછ્યું હોય હોબીમાં, તમે કહો સાહેબ મને ક્રિકેટ રમવાનો બહુ શોખ છે અને હું બહુ સારો, હું આ લેવલ ઉપર ક્રિકેટ રમેલું છું, અને તમને એમ પૂછે અચ્છા સુનિલ ગાવસ્કર વિશે શું જાણો છો? સાહેબ એ તો નામ નથી સાંભળ્યું મેં. તમને ક્રિકેટનો શોખ હોય, ક્રિકેટની હોબી, તમને ગાવસ્કરનું નામ ખબર ના હોય, તો અમુક ક્વેશ્ચન તો તમને આવડવા જોઈએ. હા તો એવું બી પૂછી શકે. દરેકનો ઇન્ડિવિજ્યુઅલ હોય છે. એના પર એ તો એમનો એ તો કોઈ બી પ્રશ્ન એમ પણ પૂછી શકે કે તમને કેમ ક્રિકેટ જ પસંદ છે, પૂછી શકે, કેમ નહીં પૂછી શકે. તો તમે જ્યારે નક્કી કર્યું કે મને એવું પૂછશે હોબી, તો કહીશ કે મને ક્રિકેટ પસંદ છે, તો તમે સામે બેસીને વિચારો ને, તો તમને એ પણ પૂછી શકો ને, તો તમને ક્રિકેટ કેમ પસંદ છે. એનો જવાબ તમારી પાસે, તમારી દરેકનો ઇન્ડિવિજ્યુઅલ હોય. હા, એ તમારો એનો જવાબ તમારી પાસે હોવો જોઈએ કે તમને ક્રિકેટ કેમ પસંદ છે, અને એ તમારો જવાબ કેટલો જસ્ટિફાયેબલ છે એ પણ નક્કી થાય. એની સ્ક્રિપ્ટ તો અમે લખીને ન આપી શકીએ, વર્ક પણ ન કરે, અને એ કરવા જાવ તો અમુક વધારે ફેરવાઈ જાવ. દરેકની ઇન્ડિવિજ્યુઅલ ચોઇસ છે. હા, મોટા ભાગે એટલે એ જ છે. ઇન્ટરવ્યુમાં પ્રશ્ન તો કોઈ પણ હોઈ શકે. કોઈ પણ અમે તમને દરેકના જવાબો, અમે અહીંયા આગળ તમારા પોડકાસ્ટમાં આટલું જ કહી શકશું કે કોઈ જવાબો રેડીમેડ સ્ક્રિપ્ટ કોઈ નહીં આપી શકે, અને આપીએ ન જોઈએ, અને તમારે લેવી પણ ન જોઈએ. પહેલા જ મેં પહેલા શું કીધું, એવરીબડી તમારે બી નેચરલ, અને એવરી ઇન્ડિવિજ્યુઅલ. તમે તમારી તૈયારીની ચિંતા કરો, સામેના કયા પ્રશ્નો આવશે, કેવા પ્રશ્નો આવશે, એમાં બહુ નહીં પડો. પ્રશ્ન તો કોઈ પણ હોઈ શકે, અને ઇન્ટરવ્યુમાં તો એવા પ્રશ્નો હોય છે કે તમે એની કલ્પના નહીં કરી શકો. દરેકની પરિસ્થિતિઓ જુદી હોય છે, દરેકનો એપ્રોચ જુદો હોય છે.